તો આની આપણે ખાસિયત તો ખાસ એ છે કે આવડવા છે તો આપણે આનો બેનો શોખ કરવાનો છે આ વખતે બે છાટીને આવી રીતના જો કવડા છે અને પાંખોની વાત કરી તો એ ખૂબ જ મોટા કદની એવું લાગે. ચાલો આને અંદર મૂકી દઈએ. બે કલિયામાં છે વ્હાઈટ 3 છે જો. હાલો ફેમિલી કેમ છો મિત્રો? ખૂબ મજામાં છે, મજામાં રહેવાનું. સ્વાગત છે બધાનું આજે ફરી એક નવા વ્લોગની અંદર. તો આજે આપણે ફાઇનલી આ કબૂતરનો એક મસ્ત મજાનો વિડીયો લઈને આવી ગયા છીએ. તો આજે આપણે કબૂતરનો હંધાઈનો શોખ કરવાનો છે અને ખાસ કરીને તો મેન વાત તો એ છે કે ઘણા સમયથી ઘણા મિત્રોની કમેન્ટ આવે છે કે તમારું ગામ કયું છે, તમે ક્યાં રહ્યો છો યાર, અને કબૂતરની પ્રાઇસ શું છે એમ. તો આપણે હંધુ આજના વિડીયોમાં બતાવવાના છીએ અને ખાસ કરીને આપણે એક હું વિચારું છું કે આપણે એક ક્યુએનો વિડીયો બનાવી નાખીએ એમ. તો આજે તમે તમારા હંધાઈ પ્રશ્ન છે કમેન્ટની અંદર જણાવજો. તો આપણે એક બે દિવસની અંદર ક્યુએનો વિડીયો લઈને આવી જશું. તો તમારા હંધાઈ પ્રશ્ન જે કંઈ હોય ઈવડે પૂછવાના હોય હંધાઈ કમેન્ટની અંદર તમે ફટાફટ જણાવી દો યાર. તમને એમ લાગે કે પૂછવા જેવું છે, તમે ક્યાં રહ્યો છો અને એમ પ્રાઇઝ ને એવું સુધી, તો એ તમે કમેન્ટની અંદર જણાવી દો યાર ફટાફટ. અને આપણે ક્યુએનો વિડીયો એક બે દિવસની અંદર આપણે બનાવી નાખીએ. આજમાં તો આપણે હંધાઈ કબૂતરનો શોખ કરવાનો છે કે આપણે કબૂતર કેવી રીતના છે, ક્યાંથી લાવ્યા છીએ અને કેવી રીતના હંધાઈ છે, સિરાજી મુખી હંધાઈ કેવી રીતના છે એમ. તો એનું એડજસ્ટમેન્ટ કેવું છે એની વાત આપણે કરવાના છે વિડીયોમાં. તો વિડીયોમાં ખાસ કરીને યાર યાર સુધી બના રહેજો અને જે મિત્રો ખાસ કરીને યાર ચેનલ પર ન હોય ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખો યાર અને એક લાઇક કરી નાખજો. તો હાલ આપણે સેટઅપ તરફ જઈએ, કબૂતરનો શોખ કરી ધીમે ધીમે. તો યાર આપણે નીચે આવી જશે ને કબૂતર અંદર અત્યારે સવારનો પોર છે એટલે અંદર નીચે છે. તો આપણે ફટાફટ એક કબૂતરને એક ચોટો છે પકડી લઈ. તો કે પહેલાં આપણે અહીંથી શરૂઆત થઈ જાય. સેટઅપ છે આ બધું છે ને બે પેટી છે ઓલી બધું છે. તો એક આપણે ચોટો આ બધું છે તો એને આપણે પહેલાં બતાવી કાઢીને. તો હાલ યાર વિડીયો મેન્ટ સુધી બિના રહેજો મિત્રો. અહીંયા છે આપણા કબૂતર. તો આને આપણે એક જોટો છે અને લીલી પહેલાં મુખ્યવાળો જોટો છે ને ફાઇનલ આપણે એક કબૂતરનો જોટો છે અહીંયા લઈને આવ્યા છે છત ઉપર. તો બરાબરથી જો એક બે કબૂતરનો જોટો છે એ લેવા છે સિરાજી અને મુખીનો. તો હાલો તમને આનો શોખ કરાવી દઈએ. તો મિત્રો આવડો છે એક મુખી કબૂતર. તો આની સાથે આપણે એક સિરાજી કબૂતરનો જોટો છે. તો આવડે પહેલાં તમને બતાવી દઉં. તો આવી રીતનું છે જો તમે મુખીનો તમને ખબર છે આવી રીતનું એક ગરદન હોય અને ઉપર ચોટી છે. અને પાંખોની વાત કરીએ તો આવી છે જો કલર મને ખાસ કરીને આનો કાંઈ સમજાતો નથી કેવી રીતનો છે એમ. તો તમને કાંઈ ખબર હોય કે આ કલર કેવો કહેવાય એમ કમેન્ટની અંદર જણાવી દો. નજીકથી જોઈ લે કરજો આવી રીતનો કલર છે. તો આને કેવો કહેવાય એમ ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દો યાર. અને પૂંછડી પણ એવી જ કલરની છે જો. ભાગવાની થોડીક કોશિશ કરે છે પણ હાલ છે જો. આવી રીતની પૂંછડી છે ને મસ્ત મજાની અને કલર છે મસ્ત મજાનો. કંઈક છે કંઈ ખબર ન પણ કેવો છે એમ પણ છે મસ્તીનો. અને બાકી આપણે પંજાની વાત કરીએ તો મસ્ત મજાની એમાં છે ફેન્સી ટાઈપની ઓલી ઘૂઘરી જ આવે લગાડેલી છે પગમાં જો એ પગમાં. અને અવાજ પણ મસ્ત આવે છે અને ખસડે જ્યારે જો આવી રીતે કબૂતર છે આવડે. અને આંખોની વાત કરીએ તો એ બ્લેકમાં બંને જો મિત્રો. તો આવી રીતની કંઈક આંખો છે ને બ્લેકમાં છે બંને. તો જો અને ચોટી ગર છે મસ્ત મજાની જો. તો આવી રીતનું છે કંઈક કલર ખાસ કરીને આનો કમેન્ટની અંદર જણાવી દેજો યાર. મને કંઈ ખબર ન પડતી કેવો કલર છે કેવી રીતનો કલર છે એમ. તો મિત્રો આવી રીતનું છે આવે. તો મિત્રો આવડો છે આપણે સિરાજી કબૂતર જેનો આપણે મુખની સાથે જોટો છે. તો આવી રીતની કંઈક આનો પાંખો છે, તમને પાંખો બતાવી દઉં પહેલાં. જો આવી રીતનું છે લાલમાં હા લાલ છે જો આવી રીતનું. અને આવડિયા પણ એવી જ છે. બે કલિયામાં છે વ્હાઈટ 3 છે જો 3 કલી વ્હાઈટ છે, આખી લાલ નથી. બાકી પૂંછની વાત કરીએ તો થોડીક ખરાબ છે એટલે આપણે થોડાક ટાઈમ પછી આપણે આને કાઢી નાખશું એટલે નવી આવી જાય. તો હમણાં રહેવા દઈએ થોડાક ટાઈમ માટે. બાકી પંજાની આપણે વાત કરી લઈએ. બાકી પીઠ પાછળ તો વ્હાઈટ છે જો આવી રીતના વ્હાઈટ છે પીઠ. અને ગરદનની વાત કરીએ તો સિરાજીમાં જો કે મેં જોયું છે જ્યાં સુધી અહીંથી ઠેઠ સુધી આવડો લાલ પટ્ટો જોવો જોઈએ પણ આને કંઈ નથી એટલે થોડુંક ઓલું છે. નગર અહીંથી ઠેઠ સુધી હોય તમને ખબર જ છે જો કે સિરાજી કબૂતર કેવું હોય એમ. અને બાકી પ્યોર સિરાજી નથી એમ. તો આવી રીતના પંજા છે જો આવી રીતના પંજા છે કંઈક. પંજા પણ થોડાક ખરાબ થઈ જાય થોડાક ટાઈમ પછી આને પણ આપણે નીકાળી દેવું એટલે નવા આવી જાય એમ. તો હમણાં તો રહેવા દેવું. બાકી આંખોની આપણે વાત કરી લઈએ. તો આવી રીતની આંખો છે જો હવે શબાબ જો ને જો આવી રીતની આંખો છે કંઈક બંને. બાકી ગરદન જો તો વ્હાઈટ જ જાય. મિત્રો યાર ખાસ કરીને તમને ખબર હોય આની પ્રાઇસ કેટલામાં આપણે સારું પડે એમ. તો પ્રાઇસ તમે જણાવી દો યાર કેટલામાં સારું પડે એમ. કેટલી કિંમતની અંદર આવી જશે સિરાજી કબૂતર એમ. તો પ્રાઇસ ખાસ કરીને યાર જણાવી દો કમેન્ટની અંદર. તો જો આવી રીતનું કબૂતર છે. તો હાલો આપણે બીજો જોટો લઈએ અને મૂકી દઈએ અંદર. તો જો આવી રીતે બંનેનો જોટો છે આવડે. તો હાલો આને અંદર મૂકી દઈએ. બીજો લેતા ફટાફટ.
ફાઇનલ આપણે કબૂતર પાસે આપણે મૂકી દે તો આની પાછળ છે બીજા કબૂતર લઈ આવી ફટાફટ. આપણે આવી ગયા છે બીજી પેટીની અંદર. તો આમાં છે બંને સિરાજી કબૂતર. તો આવડા તમને પકડીને શોખ કરાવ્યા બેનો. તો હાલો ફટાફટ આને પકડી લઉં. તો મિત્રો ફાઇનલ આવડું હશે સિરાજી કબૂતર. જો કે થોડોક આછું છે પણ સિરાજી છે. જો તમને ગરદનની વાત કરી તો આવીને ગરદન બતાવી છે. અને પાંખોની વાત કરી તો એ ખૂબ જ મોટા કદની એવું લાગે છે. જો એવડી છે. અને થોડોક કલિયાક નવી આવતી એવું લાગતું. બાકી જો આવડી છે આવડતું છે. અને હવે આપણે પૂછની વાત કરી લઈએ કારણ કે આ બહુ છે ને ભાગવાની કોશિશ કરે છે એવું મને લાગે છે. જો પૂછ છે આની બિલકુલ વ્હાઇટમાં. એક લાલ પીછું છે જો છેલ્લું લાસ્ટનું એ બાકી છે વ્હાઇટમાં. અને મજાની આપણે વાત કરી જેને આપણે બોટમ કહેવામાં આવે છે. તો આવી રીતના છે જો આના બોટમ બતાવી દો. આવી રીતના છે જો ક્લિયર થતા છે કદાચ તમને. આવી રીતના છે જો કેવડા છે. અને બાકી પેટની વાત કરીએ તો આવી રીતનું છે. અને અમુક શ્યામાં લાલ થોડાક તબકા બાકી જો બાકી આંખવાની બંને ગરદન જો બાકી એકદમ સાફ છે. ભાગવાની કોશિશ કરે છે ચાલુ. જો તો હાલો બીજાની વાત કરી લઈએ આપણે. તો મિત્રો આવડું હશે બીજું ફિમેલ. તો આ થોડુંક કદમાં થોડુંક નાનું છે. અને કલર જો આવી રીતના છે. થોડુંક ધ્રુજવા માંડ્યું છે હવે. જો થોડાક ટાઈમથી બીમાર હતો પણ હવે રેડી થઈ ગયું છે બેક. બાકી પૂછ તો એની જો ખરાબ થઈ ગઈ એટલે નિકાલ દીધેલી છે. કાઢી નાખી છે. અને બાકી આના પણ આપણે મોજા જો કે બોટમની વાત કરીએ તો આવી રીતના છે. થોડાક ઓલાના પ્રમાણમાં નાના છે થોડાક. જો આવી રીતના છે. બાકી જો ગરદન સાફ એકદમ વ્હાઇટમાં. અને ઉપર તો જો કે આના પણ પટ્ટો જો કે છે ઠેઠ સુધી છે નહીં. આવી રીતના જો આવડે લાલ છે ઠેઠ સુધી આમાં હોય. ઓલાને કેવી રીતના છે જો આવી રીતના ઠેઠ સુધી હોય. આને નથી ટાઈપનું. આ થોડાક અલગ છે. અને બાકી આંખોની વાત કરી લઈએ આપણે. આવી રીતની છે જો બંને આવી રીતની કંઈક આંખો છે. અને પૂછતો જો કે છે ને આને કાંઈક ખરાબ થઈ ગઈ એટલે કાઢી લીધી કાઢી નાખી છે. જો તો હાલો આપણે આ બંનેને મૂકી આવીએ. બીજો એક ચોટો છે છાટીનો એવડે લાવી. તો આ બંનેને આપણે મૂકી આવીએ. તો મિત્રો તો આને બંનેને આપણે અંદર મૂકી દીધા પા. તો એકવાર બહાર કાઢીને પાછું મૂકીએ આપણે અંદર. તો જો હમણાં બોલે ને બોલે. મિત્રો આપણે એક વાત કરી લઈએ. હવે ચાટીને એક જે આપણે ચોટો છે એની વાત કરી લઈએ. તો આવડો એ ચોટો છે. તો આને આપણે ફટાફટ બહાર કાઢીને તમને બતાવી દઉં છું બંને કબૂતર. તો હાલો ફટાફટ હું પકડી લઉં. ફાઇનલ આપણે છાટીનો વાળો ચોટો પણ લઈ લીધો છે. તો પકડીને આપણે ઉપર જાય છત ઉપર નાખી તમને હમણાં બતાવી શોખ કરાવી. તો વિડીયોમાં ખાસ કરીને યાર યાન સુધી બિના રહેજો. અને ચેનલ પર જે મિત્રો ન હોય ખાસ કરીને સબસ્ક્રાઈબ કરી નાખજો. તો ગયા છે આપણે છત ઉપર. તો જો બંને કબૂતર લઈને તો આપણે આનો બેનો શોખ કરવાનો છે આ વખતે. બે છાટીનો ચોટો છે. તો હું સામ ડિટેલ મારો તમને બતાવી વિડીયો બિના રહેજો યાર. તો મિત્રો આવડો છે વ્હાઇટ કબૂતર જે આપણે ચાટીની સાથે જોટો છે. તો આની આપણે ખાસિયત તો ખાસ એ છે કે આવડું હશે જે આપણે રોલર કબૂતર આવે છે એવડું છે. તો આને આપણે હમણાં તો એ કાંઈ આઝાદ કર્યું નહીં એટલે આપણે કાંઈ વિડીયો કાંઈ શૂટ બૂટ કાંઈ કર્યો નથી. આ કેવી રીતનું છે રોલર છે કે નહીં એમ. તો આપણે ખોલશું ત્યારે આપણે જોઈશું રોલર છે કે નહીં એમ. તો અત્યારે તો ભાઈએ કીધું છે કે રોલર કબૂતર છે એમ. પણ આપણે જોઈએ પછી ખોલીએ ત્યારે. તો વ્હાઇટ છે આવી રીતના જુઓ તમે. છે થોડુંક નાના કદનું વ્હાઇટ છે જો. અને બંને પાંખો વ્હાઇટ જ છે. પૂછ પણ એવી જ છે. કદમાં થોડુંક નાનું લાગે છે આવડે. બાકી કંઈ છે નહીં. જો આંખો બાકી આની જો અલગ છે કંઈક. આંખો તમને કેવી રીતની લાગે છે એમ કમેન્ટની અંદર જણાવી દેજો. અને ગરદન તો વાત કરીએ તો આવી રીતની છે. અને પંજાની આપણે વાત કરી લઈએ. તો જો આવી રીતના પંજા છે. તો મિત્રો આની ખાસિયત એ છે કે આવડવા છે આપણે છે અને ગુલટી માર કબૂતર છે આવડવા. કીધું છે ભાઈ જોઈએ ગુલટી મારે છે કે નહીં એમ. તો છે આ ગુલટી માર કબૂતર. તો હાલ આપણે બ્લેક છે અને લઈએ છાટીને. તો આવડે છે છાટી. જો બ્લેકમાં છે હવે હા. પીઠ પાછળ થોડુંક વ્હાઇટ છે આવડું. બાકી છે બ્લેકમાં. બ્લેકની અંદર જો આવી રીતની કંઈક પાંખો છે બ્લેકમાં. અને બંને પાંખો એવી જ છે જો કે વ્હાઇટ તો છે નહીં કે પાંખ. જો
બાકી પીઠ પાછળ તમને કીધું પ્રમાણે થોડોક વ્હાઈટ છે અને પૂંછની વાત કરી લઈએ તો આને પણ થોડીક ખરાબ જેવી છે અને આપણે થોડાક ટાઈમ પછી કાઢી નાખશું એટલે નવી આવી જાય. તો બાકી આપણે વાત કરીએ ખાસ કરીને ચોટીની તો આવી રીતની છે જેમથી એની પહેચાન બને છે. તો ચોટી અને સાંજથી અને ચાટીને લગભગ કહેવામાં આવે છે, મને એમ કંઈ ખાસ ખબર ન બહુ. બાકી પંજાની આપણે વાત કરી લઈ, આંખોની વાત પછી આપણે કરીએ. બાકી પહેલાં પંજા જોઈ લીધો. આવી રીતના પંજા છે, જેવો પંજા કેવો લાગે એમ ખાસ કમેન્ટમાં. અને આપણે આંખોની વાત કરી લઈએ હવે. તો આંખો પર સફેદ એક છે રિંગ જો, અને બાકી આંખો છે એકદમ પીળી ટાઈપની છે અને છે ચોટી કર મસ્ત મજાનું જો ચોટિયાની છે અઘરી. તો આવી રીતનું કંઈ કીધું. તો મિત્રો આવડો હતો આપણે છાટીનો ચોટો. તો આના હાલો ફાઇનલી આપણે મૂકીએ. આના બચ્ચા પણ છે પણ આપણે પછીના વિડીયોમાં ક્યારેક બતાવીશું. તો આના બંને બચ્ચા છે કેવી રીતના છે તો પછી વિડીયોમાં બતાવીશું આગળ. તો આજના વિડીયો નહીં પછીના વિડીયોમાં બતાવીશું. તો આને અત્યારે આપણે મૂકી આવી. તો હાલો આપણે મૂકવા જઈએ આને. તો મિત્રો આવડે હશે ગુલટીમાં કબૂતર અને આના બચ્ચા છે બંને છે બ્લેકમાં થયા છે. તો એ તો હવે ગુલટી મારે કે નહીં એમ જોઈશે આપણે વિડીયોમાં. તો તમે ખાસ કરીને કમેન્ટની અંદર જણાવી દેજો કે ગુલટી મારશે કે નહીં એમ. તો આવડે એક ગુલટી માર કબૂતર છે, આના બચ્ચા કેવા થશે એમ કમેન્ટની અંદર જણાવી દેજો ગુલટી મારશે કે નહીં એમ. તો હાલો આપણે મૂકી આવી. તો મિત્રો બંને કબૂતરને આપણે મૂકી દીધા છે અંદર. તો સણનું કામકાજ થોડું ઘણું ઓછું છે એટલે આપણે સણ થોડીક નાખી દઈએ. પાણી પણ મૂકવાનું છે અત્યારમાં, તો હમણાં પાણી મૂકી દઈએ. જો બાકી બચ્ચા આવી રીતના છે બંને. આપણે ડિટેલમાં અને પછી આપણે બતાવીશું આગળના કારક વિડીયોમાં. તો આ બે ગુલટી મારશે કે નહીં એમ તમે જણાવી દેજો કમેન્ટની અંદર બચ્ચા છે એ. તો મિત્રો બસ યાર આજના વિડીયોમાં એટલું જ. તો ખાસ કરીને યાર કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો મળશું નવા વિડીયો સાથે કાલે. તો ત્યાં સુધી બધાને યાર જય માતાજી, બાય.